આ જે નવોત્થાન મંદિર મારુતની જગ્યા છે એમાં આખા વર્ષમાં આવતા હરેક નાના મોટા ઉત્સવો કયા ઉજવાય છે, પછી ઉત્સવોમાં એક બટુક ભોજન, મહાપ્રસાદ એવું બધું આયોજન કેવું કેવું થાય છે? એના પહેલાં હું આપ સૌને ખાસ જાણકારી આપીશ કે 104 વર્ષ પહેલાં ભાવનગર સ્ટેટ દરબાર ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહ મહારાજે આ 9 હત્તા હનુમાનને પરચો આપેલો છે કે એક બાજુમાં એમને માપો તો 9 હત્તા ને બીજી બાજુમાં માપો તો 8 હત્તા, હાસો રાજો આ છે, આ 9 હત્તા છે એવું એમને પરચો આપ્યો. એટલે ત્યારે ગણેશાનંદજી મહારાજ ત્યાં હાજર હતા, એમના સાનિધ્યમાં એ ઘટના ઘટેલી છે. એટલે કૃષ્ણકુમારસિંહજી મહારાજને આ મંદિરનો 104 વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર કરેલું છે. એને નિમિત્તે અમે હમણાં 4 વર્ષ પહેલાં સુવર્ણ જયંતિ મહોત્સવ, જીર્ણોદ્ધાર સુવર્ણ જયંતિ મહોત્સવ મનાવેલું છે. એના સાથે સાથે બોટાદના ભોજભાઈ ખાચરના પત્ની અમરજાબાઈ, એમને 1931માં ત્યાં રામ ભગવાન, સીતા માતા અને લક્ષ્મણજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે. એની એમના સેવા પૂજા માટે 54 વીઘા જમીન, 2 કોસ જમીન આ મંદિરને આપેલી હતી. અને સાથે સાથે ખાસ વાત કરવી જેવી છે તો મહારાજ સ્વામી વિવેકાનંદજી જે બહુ તકલીફમાં જીવન જીતા હતા અને આ બાજુમાં ભ્રમણ કર્યા નીકળ્યા હતા, કલકત્તાથી એમને કાઢી મૂક્યું હતું અને આ બાજુ ભ્રમણ કરતાં કરતાં આ બાજુમાં આવ્યા. અને એ સમયમાં જ એમને વિશ્વની ધર્મસભાનું આયોજનની ખબર પડી. એમની ત્યાં જવાની ઈચ્છા હતી પણ પૈસાની વ્યવસ્થા નહીં હતી. એ વ્યવસ્થા સ્વામી વિવેકાનંદ મહારાજને માનો કે એ સમયમાં 7.5 પ્રકોપમાં જ હતા. એટલે અહીંયા 7.5 દિવસ રોકાણા અને 7.5મા દિવસ એટલે 8મા દિવસે એમને અહીંયા બોટાદના 2 મારવાડી ભાઈઓએ, અગ્રવાલ મારવાડી ભાઈઓએ એમના આવા જવાથી લઈને રહેવાથી લઈને એક હારે સરસ મજાની પૈસાની વ્યવસ્થા કરાવી દીધી. આ 9 હત્તા હનુમાનજી મહારાજનું મંદિર છે. શ્રી સમર્થ રામદાસ સ્વામી મહારાજ જે શિવાજી મહારાજના આધ્યાત્મિક ગુરુ છે, એમના 12 વર્ષના ભારત ભ્રમણમાં આ જગ્યામાં આવીને ઘણા સમય સુધી રોકાણા હતા. આ ઇતિહાસ જે છે આ સમસ્ત હું જે કંઈ અત્યારે સુધી બોલ્યો અને એના પછીના અમુક જે ઇતિહાસ છે આ જગ્યાના, આ વિશેષ તીર્થસ્થળીના, આ બધા ઇતિહાસ એ સમયમાં રામદાસ સ્વામી મહારાજે કીધેલા છે. અને આ ગુરુ શિષ્ય પરંપરા અંતર્ગત હું તમને કહું છું, હું કંઈ પોતે કંઈ જાણતો હતો નહીં પણ એમના શિષ્ય પરંપરા અંતર્ગત હું આવતો હતો અને ત્યાંથી મને આ ઇતિહાસ જાણવા મળ્યો અને ત્યાર પછી હું અહીંયા આવ્યો છું. એવી સરસ મજાની આ જગ્યા છે. ઘણી બધી ઇતિહાસોની આ જગ્યા સાક્ષી છે. ખાસ કરીને કહેવા જાઓ તો રાષ્ટ્ર અને ધર્મ માટે ઘણી બધી ઘટનાઓ આ જગ્યામાંથી શરૂ થયેલી છે. આમાં નાના સાહેબ પેશવાનું વિશેષ નામ આવે છે કે લખનૌમાં હાર્યા પછી એમના 8 મંત્રીઓ છે, ટોટલ 9 જણા આ જગ્યામાં આવીને શરણ લીધી અને આ જગ્યાની અંદર જ આવીને એમને સંન્યાસ ધારણ કર્યો. અને ત્યાં સુધી 562 રાજવાડા પોતપોતાના સ્વાર્થ હાટુ લડતા હતા. પણ નાના સાહેબ પેશવાએ આ જગ્યામાં અખંડ ભારતના સ્વાતંત્ર્ય લડા માટે ભૂમિગત ક્રાંતિકારી ચળવળ આ જગ્યામાંથી શરૂ કરી છે. એવી સરસ મજાની આ જગ્યા છે. ઘણા સમય સુધી નાના સાહેબ પેશવા આ જગ્યામાં રોકાના અને અંગ્રેજોને ખબર પડી એટલે પછી આ ગુફા માર્ગે શિહોર જઈને એમને એમના છેલ્લા સમય કાઢેલા છે. દર વર્ષે હનુમાન જયંતિના દિવસે 51 મનના મનિંદાની મહાપ્રસાદી કરવામાં આવે છે. જન્માષ્ટમીનું સરસ મજાનું આયોજન આ જગ્યામાં થાય છે. વર્ષમાં 2 વાર જન્માષ્ટમીનું અને ચૈત્રી પૂનમનું અહીંયા લોકમેળો ભરવામાં આવે છે. સમસ્ત બોટાદની પબ્લિક ત્યાં આવે છે. ઇતિહાસમાં તો એવું કહેવામાં આવે છે કે જ્યારે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હતી ને, જ્યારે ગાડી વાહનો હતા નહીં, એ સમયમાં આ મેળામાં 1 લાખથી 1.25 લાખ પબ્લિક ભેગા થતી હતી. એવું સરસ મજાનું પણ આ જગ્યાનો ઇતિહાસ છે. બહુ પ્રસિદ્ધ જગ્યા છે. કૂવો છે, એ કૂવાની અંદર એક પાટી છે. એ પાટીમાં લખેલું છે કે આ કૂવો જે છે સુરત જિલ્લાના મોતા ગામના બ્રાહ્મણ અને ગ્રામવાસીઓનો બનાવેલો છે. તમે વિચાર કરો કે એની પ્રસિદ્ધિ સમયમાં કેટલી મોટી છે. તો સરસ મજાનું મંદિર હતું. અને સાથે સાથે હું આવ્યો ત્યાર પછી અહીંયા ગણેશ ઉત્સવ મનાવું છું 11 દિવસનું. જન્માષ્ટમીનો ઉત્સવ થાય છે, હોળીનો ઉત્સવ થાય છે. એની સાથે સાથે દર પૂનમ પછીના રવિવારે દાનદાતાઓની ઉપલબ્ધતાઓ ઉપર અમે અહીંયા 600 થી 650 બાળકોનું બટુક ભોજન કરું છું. એમને
વસ્તુ દાન આપું છું. વાહ બાપુ, અમારા સેવકો મારફત આ વ્યવસ્થામાં આપવામાં આવે છે. વાહ બાપુ, રોજની આરતી પાઠ પૂજા, અહીંયા ગૌશાળા છે, ગૌશાળા હું બનાવ્યું છું. અત્યારે 20-25 જેવા અત્યારે ગાયો આપણી પાસે રાખેલી છે. વાહ બાપુ. અને એવો કોઈ ઉત્સવ નથી કે હું મનાવતો નથી. હું દરેક ઉત્સવ મનાવું છું અને ધર્મ જાગરણનું કાર્ય આ જગ્યાના કારણે હું કરવાની કોશિશ કરું છું. વાહ બાપુ. તો બાપુ સાથે આપણે ખૂબ આ જગ્યાના ઇતિહાસ વિશે વાત કરી. બાપુએ ઘણી બધી જે ગહન પ્રાચીન વર્ષો જૂની આ જગ્યા સાથે જોડાયેલી જે કાંઈ વાત હતી એ વાતને આપણી સમક્ષ બાપુએ ઉજાગર કરી. તો આવા તે વિડીયો જોવા માટે, આવી રીતે વાતો જોવા માટે, સંતો, કલાકારો, કોઈ પણ મહાનુભાવો એના ઇન્ટરવ્યૂ જોવા માટે અમારી પર ચેનલ પ્રતાપ ગોરભા તેમજ ચિરાગભાઈ પ્રજાપતિની યુટ્યુબ ચેનલ પર બન્યા રહો. વધુ વિશેષો બાપુ છેલ્લે અમારા દર્શક મિત્રોને આપને કંઈ આભાર વ્યક્ત કરીને કહેવા માંગતા હોય? આપ સૌ દર્શકોને નવહત્તા હનુમાન દાદાના ચરણે પ્રાર્થના કરી કે આપ સૌ પર શ્રી નવહત્તા હનુમાન દાદા અખંડ કૃપા રાખી. અને આ અમારા યુટ્યુબર ચિરાગભાઈ ચડોતરા, ચિરાગભાઈ પ્રજાપતિ તથા પ્રતાપભાઈ ગોળભા, આ લોકો કાયમિકમાં આવા રહસ્યમય ઘટનાઓને સમાજના સામે લાવે છે અને હિન્દુ ધર્મ જાગૃતિનું સરસ મજાનું કાર્ય કરે છે. એટલે આ બે યુટ્યુબ ચેનલ ચિરાગભાઈ પ્રજાપતિ તથા પ્રતાપભાઈ ગોરભાના યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો. અને આપ સૌને પુનશ્ચ ધન્યવાદ કે આપ સૌને અમને બહુ શાંતિથી અને સરસ મજાથી સાંભળ્યું છે. ઓમ નમો નારાયણ, જય સિયારામ, જય નવહત્તા હનુમાન દાદા.